ભોણા જો અમે શેડું પડ્યું છે ને એટલે આપણે આખી નેર મળી રહે એવું હગવાનું. અમે નેર મરેલી જ છે કે તમારે શું ખોટ છે? ગમે તે થઈ જાય ને મામા, આમાં જમીન આપણો છોડવાની નહીં, બીજી બધી વાત છોડો, સીધી વાત કરો. મને ગોળ ગોળ ઘૂસડામાં ફાવતું નહીં એટલે ફરવાનું. બાબુજીને અમે ખાલી ઓગળી પકડાય છે એટલે આપણો આખો હાથ પકડી લેવાનો. એટલે આપણો વાગડી પકડી શેરી ફરવાનું એક શેરી નહીં ફરવાનું. તારે અમે પછી? તો જમીન જપ્તી નહીં કરવાની. અમે બાબુજી વાળા મોઢા બોલું છે એટલા એ આપણો વાપરવાનું છે. પેલા જઈને બાબુજીને કહો કે જે કિંમત થતી હોય ને ઉધર ચાલતી હોય એ ઉધેડ હોય, વળી ખોટા પૈસા તો થોડા હાલવાના હોય. આ તો બધા તૈયાર થાય ને તો જ આપડે થોડા વધવાનું. આ છોડવાની નહીં પણ જમીન હો ભોણા વધવાનું નહીં, કોઈ પૈસા આપણા વધારાના નહીં, અને નુકસાન પડે એવો ધંધો નહીં કરવાનો. આપણો પોહાય ને તો રાખવાની, ને વાગતા ડોલે જવા દેવાની. એવું કરાતું છે? આટલો ટાઈમ બગાડ્યો હોય ને બાબુજી અંગાથી કેટલી જફા કરી, ભોણા કેટલો તાવડો નુકસાન કૂટ્યો છે. નુકસાન પડે એવું હોય ને તો પૂંછડું પકડી ના રખાય, નકર આપણો દોત પડ્યા જાય, ગોરે જાય ગોફણે જાય. વાત સાચી છે. એટલે અમુક ટાઈમ આપણે સમજી જવું પડે કે આગળ ખાડો છે ને કૂદાયો હોય તો કૂદી જવાનો, નકર પછી પુષ્કો મારી નીકળી જવાનું. પણ તમને એટલી તો ખબર પડશે કે તમે શિયા નહીં, ખેડૂત નહીં, ખેતી નહીં કરેલી, બધી થોડીક ખબર વાર છે ઘેર બેહી પણ રહ્યા કારે જમીનમાં નફો થાય કે નુકસાન હજી ઓના મોઢા બોલવા તો દે. કેટલા બોલું છે રાય ઉધાર છો. ના પછી વાત આપણે કરવાની શકે. ભેગા થઈએ ને જે હશે એ પૂછી લઈએ તારે. એમાં ગામમાં અરે કાર્યો એકલો જ હોમો પડે છે, બીજું ગામમાં કોઈ નડતું નહીં હો. તમારા લેવલ નું ગામમાં સાહેબ કુંટાન બીજું હમું પડે એવું કોઈ નહીં. આજે ઊંઝો પણ આખી રાત ઊંઘ નહીં આવી, આખી રાત. એટલે તને એકલાનું નહીં આવી એમ? શોમા આખી કાકા, રાત વિચારો કરાય કે સમ કરીને હું ધેર જમીન રાખું. હું કાલ પેલું શેરી આવ્યો હતો ને અઠવાડિયા મોડીને, કાલ બાબુજી ફરી ગયા ને બોલ્યા શેરી બીજું બોલ્યા ને, અને પહાડ રહીને કાળિયા આપણા ખાટલા બેહી અને બધું પાછું લેવરાઈ દીધું ને, ખાવાનું એ ઉતરતું નહીં મને. એમાં ગમે તે પણ બાબુજી એવાનો વાળા જ બોલશે હો. ના ના ગમે તે થઈ જાય પણ વટનો માર્યો ગાજર ખાવાનો છે, ખાવાનો છે કીધું છે તો જમીન લેવી એટલે લેવી. એ બાબુજીને કીધું છે જે વધારે ઉધેર આલે એ લઈ જાય. તે શોમા કાકા કોઈ આપણે ઢીલા નહીં રહેવાનું. તારા ઢીલા નહીં રહેવાનું, હું કાઠો જ છું. મારી આબરૂ ફરી કાઢવાની જમીન નહીં. ઉપર પૈસા લઈ લે. આ તમારા વરણીએ હું ગામમાં કૂદકા મારું છું, પૈસા તમારા, બધું કોમ મારું. આ તમને કહું મને ગાર્ડિયન તો બેહાડી જ દેવો સરપંચ. જો માં કાકા એને પહાડ રહીને આપણો નલાવી નહીં ને, અમે જોઈ લ્યો એ રોજ ગામમાં વેણી ખાઈ શકે નહીં ખાતો, ફરી ફરી. અને ખેમા આપણે ગમે તે કરીએ ને આપણી હોર એ જ રાખે છે ને આપણા પાછળ પડી જ ગયો છે. જો માં કાકા કાયમ થી આપણા પાછળ પડી ગયો છે ને કાયમ થી આપણા હોમો એ રોજ પડે છે. બીજા કોઈની આખા ગામમાં તાકાત નહીં કે આપણા હોમું એ પડે. આજે તાકાત હોય તો આવી જાય કે આપણે કોઈક નવું કરીએ, આપણે કોઈક કમાવાનો સારો રસ્તો ખોરીએ અને એને ખબર છે કે તો આયા ધંધામાં આયા ચાલી જાય ને નીકળી જાય ને રી આવે છે, અરે આગળ નહીં ગોઠવ્યું ખબર છે ને? છે બળો છે. જો માં હું કાકા આપણને પાછળ લાવે છે. આપણે કોક આઘું પાછું કરીએ ને તો ઘેર ધરાઈને ખાતોય નહીં હોય, એટલી વાર આપણી રાખત એટલી ગોમમાં રાખતો હોય ને તો અત્યારે ગોમ આગળ આવ્યું હોય. આવી ગયું હોય પણ હું આપણે આગળ નહીં આવ્યા ને. આપણા શેરીમાં પડી ગયો સારો ખાઈ પીને. હું તો કઉ છું આ વખત ખરું ને હા. લાખના 2 લાખ ને 2 ના 3 આલવાના થાય ને તો ઓછો દાબીને તૈયાર જ રહો. છોડવો તો જમીન તો નહીં. હાથમાં નહીં આવે ને ખેમા તો મોટા મોટો ઝઘડો થઈ જાય હો. ઝઘડો નહીં કરો, નુકસાન ના પડવું દો, લાખ તો આલેલા જ જમીનમાં છે. પાણી જ નહીં વારવા દે હું. શોમા કાકા એ તો પછી તાર શો આવે છે, હું જોઉં છું પાવડો લઈ લાખમાં નીકળ્યો. આવજે કે પાવરો લઈ. આપણા હાથમાં ના આવે ને તો કોઈના હાથમાં નહીં આવવા દેવાની, એ તમને કહું. હા બરોબર છે ખેમા, પૈસાનું ટેન્શન મારું બોલવાનું તારે બરોબર ને. ચિંતા કરશો નહીં, ખાલી તમે પૈસાનું જોર રાખવા, બાકી પાછળ તો હું પોકી હોય ને આયો આવત ના તે જૂતા મારે આપણે શું હવે તો કોણ બીવાય છે તારે? તારે? કોઈની બીક નહીં કોઈ આપણને લાગતી. કોઈ હાલી ચલાવતું નહીં, પોત ખવડાય નહીં જતું. તારે બાજરીના રોટલા નહીં ખાઈએ જતા. છીએ તો મજૂરી કરીને ખાઈએ છીએ. એમ આટલો બધો ગરમ થઈ ગયો. તારા ઉપર હા. તને જોઉં છું ને મને રી આવે છે, તારા મોઢા ઉપર થૂકવાની ઈચ્છા થાય છે મને. એવું ચાલુ બગાડ્યું. નહીં બગાડ્યું, તું લઈ લીધું. કાલનો મારા ઘેર અડીએ સડ્યો તો ને લશ્કરે પૂરું કર્યું તાણે કે ઘેર પડ્યો રહેતો હોય તો કાળા નાગ, ઘેર દર નહીં હારું ઊંડું. મહેરબાની કરીને વધારે સતાય નહીં, જે દરમાં પડ્યો રહેશે ને ઈકણ પડ્યો રહે ને કેક દાડો તો મારા હાથમાં આવીએ ને તો એવા કરંડિયામ પૂરીને નાખી દો ને તો આખી જિંદગીમાં ગોળ ગોળ ફરે છે ને તો બહાર નહીં નીકળીએ કે વર રાખજે. એ બંફોડા, તારા જેવો ઠીક તો ભેગો નહીં કરતો હું. તને કોઈક નાટક કરવાના લીધે વાર રાખજે પાછો. તું બંફોડા નાખણ ચિત્રો બે જણા ઘાતી નહીં હોતા. અરે આ તને ના પારેલી છે કે અમે જે કામ કરતા હોય એમાં તારા વચ્ચે નહીં પડવાનું, જિંદગીથી ક્યાં ક્યાં તો કર. પણ એકલા છો માં કાકા કોમ કરી ના, ના, આવતો. તમે તમે શું ચીડચીડી આયા? જમીન પાછું હલાઈ દેવ ને તને કોઈ મળ્યું લાડવા આયા તારા પગમાં? હા
લાડવા આયા ખેમા તમને હાલી નથી દીધી જમીન બધી જગ્યાએ તારા જ મોરી થઈને બધું કરવું છે કોક કમાવો ના દો કોક આગળ ના દો તો મોનો, મોનો, આટલો પંચાયત બધો- અંબાર. અને આટલો બધો હનારી છે બળી દોય છે મરે ને તાર નરકમાં જગ્યા નહીં મળે વર રાખજે એવો હુરા તને હોય તો આવી જા કીધું ને તારે ક્યારે બંધીને લેવાનો હવા દેવો હોય તો વટકે સાથ લેવાની જ છે જમીન તો કોઈના બાપની તાકાત નહીં કે લઈ શકે હા આઈ જજે તારે જોવું હોય તો એટલે અમે હું કા નેકરે છીએ કોઈ ભજન કરવા નહીં નેકરે આજે જા તને બોલાયો તો તું જા ના, ના, વાતો કરતો તો લેવી હતી ને આવા નેકરી દઈ ને આવા નીકળી જા નહીં નેકરી મોનો, લે, મોનો, એમ વચ્ચે કે પાછો વળી જા. મફતનું લેવું જ હા, છે આબરૂ કાઢ્યા વગર. મફતનું નહીં લેવાનું રૂપિયા આલે લેવાની છે આ ઈ જ છે બાબુજી હા. પહાડ જે પંચાયતમાં આઈને બેહે ને એ પંચાયત જ જોઈ રહી છે તારા જેવાની હવા નીકળી જાય એટલે તું advance શેરી કર. પંચાયતમાં ચાલે એવો છે જ પંચાયત ભરીને બેહ્યું તું આ ચાલે એવો તો એને બિહારો એ જ કશું કરતો નહીં ને જા જા સોની મોની જમીન તો લેવાના છીએ અમે આ નેકરે લઈ લે જા જોઈએ છે હા, બધા. બેહું તો તને ઓહો ખભા કરીને ઉપર લઈ જજે જોયેદાર હા? ઓહો તમને સેવાઈ ગયા તા લેવી નહીં અમે જમીન ખેમા જમીન તો શેરીએ છે ને વાવેતરે તારા ને એમાં પાવડો લઈને છોમાં પૂંદા ખાલી અને ખેમા માસી મૂર્તન હેતરમાં. ફરશી. બીજું કોઈ નહીં ફરે મજૂરી આવજો મજૂરી પાવડો લઈને કદેરી લઈને તારાય મજૂરી મારો જૂતો ભાઈ આવે. અમે મજૂરી એને આવી. મજૂરી એને હેતરમાં મજૂરી તું પણ મજૂરી અત્યારે સપનો તો સપનો વાતો એ તો કરે હાલો કોઈ બાપુ. જમીન ના થઈ જાય કોઈ બેહીરે ના મેળ ફળે એમ જમીનો ના આવે તો જવું પડે લેવા લઈ જાય કોઈના પાસેથી મફતમાં નહીં લેવું તારામાં જેટલું પોણી સાથે માપી લેવું છે હેડ. કોઈ બેઠા બેઠા તું તારે હેડ પક્કે છે એ તો બંડલ જો ખેમા લબ્બડ ભરાયેલો ઈમાં જમીન નહીં આવતી મજૂરી કરીને કમાઈને ઓવે. બેઠા છીએ કે? એટલે લાયા છો ઓવે. એ કમાવાની જરૂર અમાર નહીં એ તમારે જવાની જરૂર છે મજૂરી તો લોકોને અહીં કાળો ધોળો કરીને ભેગું કર્યું હોય એટલે અને કારો દોરો કર્યો તાર તું શું કર તારું પાવડો શું ઘર તોડી ગયા તારાઈ કરશો તારે કદી પાવડો લઈને મજૂરી કરવા જોતું અમારે જરૂર જ નહીં પડી મજૂરી કરવાની એ લોકોને છેતરી વેટા કરી એમાં લઈ લેવાના તારા કોઈ લોકોના બુથ નહીં મારે ગામમાં છેતરા કોઈને નહીં ખેમા મજૂરીના પૈસા ભેગા કરેલા તિજોરીમાં. અમે કોઈ બેઠો હેડો. આવતો નહીં એ બાજુવાળાને ફોલી ખવાઈ દીધું. હા. છે કે મજૂરી? આયરન પેલો એના અંગાથી ફરાશે એ બોલા કાલ ખાવા નહીં દીધું ને એમાં અત્યારે રીહમાં બોલે છે રી તો ભલભલવાના આવા જોતા નહીં હાથમાં ની લઈ લીધું છે એટલે રી ના ચાલે માં કાકા બધું બોલીને જાય છે ને મને હોભળ્યું નહીં થતું મને તો મને એની- જેમ તેમ થઈ જાય છે કે કોક કરીને પાડી દઉં ભલે 20 વર્ષની પડી જાય તો પડો પણ મને ઉલાડી મેલું રી તો મણિયા સારી તો હોય ના હોય પાડી દો હમણાં બાબુજી પાછા આપણા ઉપર કફે થઈ જાય જેટલી રીત ચડાઈ છે ને એટલી હાલ દબાઈને બેહી રહો ઓવા. જો કણીઓ પછી મીટિંગમાં કાઢવાની જઈને જો છે. બોલવાનું થાય ને ઈ ઈ કણીઓ કાઢવાની બોલજો છે. અને ઈ હા. કણીઓ બધું જોર વાપરજો ઈ નિયે લેવા તો નહીં જ દેવાની હેડો હેડો ઓય બેહીરે મેળ નહીં આવે કે કોઈ હાલવા નહીં આવે હોમાંથી પહોંચી જો જોયું હોકે દઈને બેઠો પૈસા એવા દબાવમાં છે ને ઊભો થઈને નાહી જાય ધોત્યું લેવાય ના રે પૂરી રાખી લીધી છે તે આ ખેમા મૂર્છનને કેટલા વિચિત્ર છે મને કીધું તમારું હેતર સાફ કરવું હોય તો અમે કરી દઈએ અને પછી ગામમાં વાતો કરીશું કે અમે જમીન ઉધેર રાખી લીધી પણ આજે આવો તમારી વાત છે કોઈને ખોટું ના લાગે એવું કરવું છે અને એવો ભાવ મેળવો છે તે આપણો નુકસાન ના પડે અને એવાને કોઈ ચિંતા જેવું રહ ના ભલે જે થવું હોય થાય પણ સંબંધ બગડવો ના દો કારણ કે એરા મારા ખાસ ભાઈબંધ છે બરોબર અને ગામમાં બધાને કીધું છે કે જેને આવવું હોય આવજો પછી એમ ના કહેતા કે કીધું નતું આ કીધું એટલે વાત પૂરી થઈ જાય અમે તમારે આવી જવાનું અને હું કહું એ ભાવ પ્રમાણે જેને રાખવી હોય એ રાખી લે બાબુજી તમે આગેવાન છો કે આવું પર ખોટું તો ભલું લાગે ભલે મીટિંગ કરવાની શું આવે છે ઘેર કરી હોય તો ચા પાણી અમે ઘેર રહેવા તો ચા ના આપો કોકને બે રકેબીઓ બેઠી જાય છે ઘેર મારે કોઈ નહીં નથી જતું પણ આ બધા બખાડા કરે છે ને ઘેર ખોટા ડખલા કરવા ને ઝઘડા કરવા એવું થાય એના કરતી મૂકો હોય બધું પટાઈ દઈએ એ શું આપડે લડવાના હતું કે ઝઘડા કરવાના હતા અમાર લડવાનું નતું પણ લોકો એમને એમ લડાઈઓ ગાલે છે વચમાં એ વાત સાચી બાબુજી વાત સાચી લડાઈ કરી ના થાય હોય બાબુજી ને લડાઈ થઈ ના, ના, જાય વાત છે સાચી અમુક માણસો બોલવામાં ભોન ના હોય અને અમુક માણસો રહ્યા ને 4 માણસો ભેગા કરવાના તો વિચારીને ભેગા કરવા નકર અમુક બોલવાના હા. ઠેકોણા વગર ના હોય છે. કૂતરા જેવા હોય ને બસી નાખ અરે કૂતરું તો હારું યાર કોઈ ખોપડે તો શરમ આવે એવું બોલી નાખે છે યાર ના ના તમારો વિચાર તો સારો છે વલ્લા કેટલી નેતા હારા. તમારે ચા પીવો હોય તોય હું પી દો ઠંડુ પીવું હોય તોય હું પી દો પણ હોય બેહવાનું હોય મીટિંગ કરીએ અને હોય જેને રાખ્યું હોય જમીન રાખી દે કેટલા નક્કી કર્યા છે હાલ નહીં કહું તમે મારા ભાઈબંધ હોય તો ભલે પણ 4 માણસના વચ્ચે કહો અને જેને રાખ્યું હોય રાખી દે બાકી કોઈને ખોટું ના લાગે એવું કરવાનું છે પણ નક્કી તો કર્યા છે કે બાબુજી તમે પોતે એક આટલો ભાવ મેળવો છે પણ આવી ગયો પોણા મારા રીતે મેં બધા નક્કી કર્યા છે હોમાવાળાને નુકસાન નહીં પડે કે મને નુકસાન ના પડે જો પેલા તો ઘર બાળીને તીરથ ના કરાય એટલે મને હા. નુકસાન ના પડવું જોઈએ
અને બીજી વસ્તુ એ રહી કે અમાવાળાને નુકસાન ના પડવું જોઈએ. આ વાત સાચી. એમાં બાબુજી વાપવાવાળાને નુકસાન ના બાબુજી જો પડવું અમારા સિવાય તો કોઈ દેખાતો નહીં ગામમાં. બીજા તો ખરા ને ખાલી વાતો કરીને જતા રે. ના સરપંચ તમારા સિવાય એવું નહીં, પણ મને ખેમલાઈ કીધું, જીવણિયાએ કીધું, એ તો બીજા બે જણાએ ખાલી કીધું. માણસો ખાલી બોલતા જ તા બાબુજી. મફતમાં લેવાનું હતું ને એટલે શેરવા જતા રહેતા. અને આ તો રૂપિયા આપવાના છે. આ તો પૈસા આલીને રાખવાની છે જમીન. આમાં તો જે ગાયો વાળે એ ગોવાર, હા, બરોબર, જે પૈસા ખર્ચે રાખે. ઓમાં ગાયો ને ગોવાર છો કરવાનો આવે છે. અરે, પૈસા લઈ મારા રાખવા. સંબંધો બગડવાના જો ને ગામમાં, એટલે કહું છું. ના હોય તો તમે બધા ભેગા થઈને કૂટી દે, અમે ઘેર જઈએ. ના ના ખેમા એવી રીતના ભેગા- ઉપર સલ્લું આ તો ખાલી કેવરાયું હોય તો ગામમાં કે ભાઈ એને જમીન રાખવી હોય આવજો. એવું ના હોય કપૂરજીનો કુકરો વધતો તો બોલાતો તારો ઉગા. ગમે તેનો કુકરો બોલાતો તારો તો ઉગી જાય. દાડો ઉગાડવા તો આયા છો પણ આજ હાથમારીને મોકલવો છે. અંધારી કાળી રાત કરીને મોકલવા છે તમને. એટલે તારે કોઈ રાત કહેવાનો કરી મતલબ શું રાખો. છે? અમે ના ગમ્યું, શું કીધું? અમે આયા ના ગમ્યું. અમોલ હા, હવના મોરી આવીને બેસી જશે ને અમોનું કા ના ગમે? તાને આબુ તો પરત કે ખેમા બાબુજીને બોલાવ્યા છે ને આપણે આયા છીએ. તારા ઘેર આવીને નહીં બેહ્યો. મારા ઘેર તો પહેવાય ના દઉં. આવું એ ના કર. આયો તો ને કાલ જ એ તો બાબુજીના હંગાથી આવ્યો તો. ઈઓની ભલામણ કરી હતી ને એટલે બે શબ્દો કહેવાયો તો. તમે બાકી ગામના તારા આગેવાન ઘરના છો. ભલે ના નાખવું. તમે ગામના આગેવાન છો ને આવન છો ઉપાડીને આવવાના આવે છે. ખેમા મારા માટે તો બધા હરખા. તું એ હરખો, સોમલો હરખો, આ સરપંચ હરખા, ને ભણો હરખો. સરપંચ એક બોગસ ઊંટીને મેલી દીધો હારે તે ગામની પથારી ફેરવી નાખી હોને તો એ કર્યું કોને? તમે જ કા? હા, અમે તો નાલ લે કદી યાદ એક પેકેટ ચવાણામ ફૂટી ગયા ના, છે, ના, પંચાયત કરવાને કહે છો. એ દાડો નતો પાડતો. અમે ખેમો ને તો બાબુજી, આપણે દાડો તો વાતો કરતા હતા, આવજો કી. અમે ઝઘડાની વાતો કરવાની હે વ્યવહારની વાતો કરવા છીએ એ બધું પડી મેલો અને તમારી જમીનનું શું તારું કરવાનું તો છે? હળો. સપનું તો રહી જાય સરપંચમાં. ઓવા. ઓમ નામ જતો રે તું તું જતો રે વગન સરપંચ બને. ઓર રાખજે, હું તો બની ગયો. હા, આ તો સરપંચ નહીં થવાનું ને. આની વાત ના ના કરવાની અરે છે. ખોલીને બેઠો એટલે કહું છું. તું સરપંચ ના ના ઓના ખબર સિત્તેર છે. વર્ષના હવા જ છે. બધા સિક્કા જવરા માર્યા છે ને સૂત તો પાછા અંગોઠા સાહેબ અને સરપંચ બનીને બેસી ગયા છે તને કહેલે અંગૂઠા સાહેબ, તને કોને કહે છે કહેલે સામ ઇન્નમ સરપંચ નહીં બન્યો. અમારો ઇન્નમ નહીં બનાયો. હાથમાં પાછ છું. જો કે છે વટકે સાત કે હા. હાથમાં પાંચ છે જોની બીએડ ના કરી નાખ્યો હોય હવે તો એ કર્યું છે એમાં તો બેસી ગયો છે ઘેર. બીએડ કર્યા કે બીજું કર. આ ગામ વાળા ઓળખ્યા નહીં ને કરતા એટલે બાબુજી હોય, હું ચાલે છે BA આ તું કોલેજ લઈ બેસી ગયો. તમે ભાઈ ગામની ચૂંટણી લડવા આવ્યો તો ઘેર જતા રહો. હા? બહુ હવા છે બાબુજી. સિક્કો મારવાનો તો બહુ હવા છે પણ મેળ નથી પડતો. કોકને ચાન્સ આલો, ભણેલા ગણેલા ચાન્સ આલો, સારા અમે વ્યક્તિને. ભણેલા છે મત કહે છે સારું સાથે બનાયા નહીં ને કે ગોમના વલ્લા એક પત્તું ના રોત. ચા ફૂકવી નાખો. બીજી વાત જવા દે, જીવણીઓ આવવાનો છે. જો બાજરી વાટવા. હા હરી. આ હરી જો જીવણીઓ તો બાબુજી ને અમારે રહેશે ને હા હરીમ બાજરી વાટશી બે કૂતરા લઈને આવશે હવે દોણા કશું ચાલશે વાંધો નહીં, એ ખોટું કરવા તો નહીં જો, ને લૂંટવા તો નહીં જો, કે ચોરી કરવા તારા તો નહીં જો, ગોળી કે હવા તો નહીં જતા એટલે તું હા? નહીં જતો. મફતનું માગવા એને તો નહીં જો, બોલાવે છે. એ જીવણીઓ તો મજૂરી બાબુજી. કરશે, બાજરી વાટશે, કઢાવશે અને પછી લઈને આવશે. આપણે ઘેર મજૂરી કરતો હોય એ ખેમા જીવણિયાનું હારીમાં કેટલું માન છે. ફુવા ખરી છોકરો બેહતોય નહીં અને મને કોણ બોલાવે લ્યા? કોઈ સજ નહીં આગળ પાછળ આ આવો કને સલાહ આલે છે હા? આગળ તું તો અઢો છે ને. હા? તું હજી જો તો અઢો નહીં. આજે અમે સમય આવ્યો ખેમા. અમે હવે આવ્યો 50 વર્ષ સમય છે? 50 વર્ષે નહીં અમે. 45 તો થયો બીજી બધી વાત મેકી દો, તમે હોય જેના માટે આવ્યા છો એની હું વાત કરું, બરોબર? બરોબર છે બાબુજી. જો આપણો 10 વીઘા જમીન હંગાતી બોર, બરોબર? બરાબર. અને મોટર બળી જાય, કોઈ ટાટર ઉડી જાય, બીજું કોઈ થાય તો એનો ખર્ચો મારે કરવાનો. અને લાઇટ બિલ ભરવાનું જે રાખે ને ના બરોબર છે બાબુજી. હા, સમજણ જેવું આપણે પડી? એવું, બરોબર ઉધરમાં આવી ગયું બધું, હા બોરનું બધું મોય આવી ગયું જમીનમાં. અને રહી વાત બીજી, હું જે ભાવથી કહું એ ભાવથી તમારે જમીન રાખવાની. પછી અંદર મારા જમીનમાંથી જેનો રસ્તો હોય એને જવા દેવાનો, કોઈના અંગાથી દખલગીરી કરવાની નહીં. નવો ચીલો ગાલવો હોય એતરમાં મારા તો મને પૂછવાનું. અને મોય જે ઝાડ આવતો હોય, લેબડો હોય, પેપડો હોય, ઓબો હોય કે ઈજડો હોય, મને પૂછ્યા વગર ડાળું નહીં કાપવાનું એનું. મારા જેવા પાડોશીઓ અંગાથી સંબંધ છે એવા ને એવા સંબંધ રાખવાના, બગાડવાનો નહીં કોઈના અંગાથી. અને બીજાના એતરમાં ભજવાળ ના થવો જોવે. એ બધી વાતો જવા દે બાબુજી.
ભાવ કહી દે. એ હોનો નહીં એ રીતા નહીં ચાલે કશું શું કરી બાબુજી ફોન કરી ચાલો, હોનો ફોન કરવા કરી, માટે હા. તો તું એકલ પહાડ બેઠો છે અને તમારે આવા બધો હોનો કરીને બધો હિસાબ પટાવવાનો તો આ ભાવ તાલ કરવો તો પછી ગામ વાળા નું કરવા બોલાયા અલે. બે જણા ભેગા થઈને ખૂણામાં બેસીને પૂરું ના કહી નાખજે. ભાવનું જે કીધું ભાવ આલવો હોય, છે. ભાવ આલીને તો અમારો ખોટો ટાઈમ time. લેવા વેસ્ટ એમાં- કરો છો હા? એને ગમે તેટલી હોનો કરું હું નહીં ચલવી ઉઠો આ બધા ઉઠો ના ચાલે એટલે કોઈ જમીન લઈ નહીં લીધી. ના એ લેવાની વાત આવે તમે બેહો હોય કઈ કેમાં ચિંતા કરશો ને હું કોઈનું ખોટું નહીં કરું પણ લે, ખેમા હોનમાં સમજાવી દીધા છે મેં. હા? બાબુજી બોલાય નહીં એવું ખોલો કરો છો તારી કર હા અલે ભાવ તો એવડ કહેવાનો છે કે અરે એ ભાવ ક્યાંય તાકાત હોય તો લઈ લે પછી આ સુધી ગામમાં આજ કર્યું છે બધાને કઈ હાવરી લેવાના હોનો કરીને અને રહી વાત બીજી હિસાબ લીધો જેટલા પૈસા હું કહું અને જેટલો ટોટલ હિસાબ થતો હોય ને અડધા પૈસા આજે આલી દેવાના અને અડધા પૈસા અડધી સીઝન થાય એટલે અખાત્રી પેલા આલી દેવાના પૂરું કરી દેવાનું બધું બરાબર છે અને વ્યવહાર. આ બધી વાતોમાં નહીં રહો તો ચાલે નહીં કાઢી મેલે રોકડું જ રાખજો લે હવાડ્યો દોડા દાડા ઉચાળા પડાઈ દે ખબર નહીં હજી બાબુજી વ્યવહારની વાતો છે બરોબર. બરોબર હાચું છે આપણે જો ના એટલે પાડીએ આ જમીન છે ના પાડી. બોબલો મારી જમીન મસ્ત છે જે વાવે હોનું થાય એવી જમીન છે બાબુજી ગમે જેવું હોનું હોય ને પણ ગહિયા ને તને ખબર પડે એટલે એમાં મજૂરી કરશો ને તને પેલા તાનું હોનું કહેવાય. મજૂરી તો કરવી પડશે હા. મજૂરી કરવી હોય તો જ રાખો નકર રાખતા નહીં ચોખ્ખું રાખવું પડશે બધું હા એટલે ભાવ નક્કી કરીને મેળ્યો છે મી મને 20,000 થી ઓછા નહીં ચાલે 20,000 સુધી પોહા અને 20,000 થી ઓછા હાલવા હોય એ ઘેર જતા હોય 20,000 હાલવા હોય એ રાખ આરું હળો બોર્ડ ના 10 વીઘા જમીન ના આલજો 20,000 રૂપિયા તો 80 આપણે પાછા લેવાના રહે એ વીઘા 20,000 વીઘા 20,000 રૂપિયા હા એટલે 10 વીઘોના છેલ્લા થયા તારા પાસે કેટલી પડી છે હા અમાર શું દસ બાપા વીઘો. મેલી છે 2 લાખ રૂપિયા ટોટલ થાય એટલે લાખ રૂપિયા પેલા હાલવાના લાખ રૂપિયા પછી હાલવાના પટી ગયું 1 રૂપિયાનું આગો પાછું નહીં 19,999 રૂપિયા લેવામાં નહીં આવે સોમા કાકા મારો વર્ષો બાબુ તો છે ટોચમાં જઈને બેસી ગયો કાઠો થયો છે હું 20,000 રૂપિયા પણ હું તો કહું છું યાર તું 10 વીઘો નામ સમજ્યો તો હું 10 વીઘો નામ જોતો તો વીઘા કે હે વીઘા તો વીઘા પણ હોનું છે હોનું જવા ના દેવાય હા બોર ખરો ને મોય ગમે તેમ પોણી વાળી ઊંઘી જઈએ તો વાંધો નહીં બેઠું પાક છે મોયથી શું માં કાકા બીજા એક લાખની સગવડ કરવી પડશે એમ હું આ કરી દેશું હા. તમારો વીઘો વેચી મારશું તાને એક વખત એક સીઝન પાકી દે ને એટલે આરા પૈસા તો બારે બાર નીકળી જાય ના ના અમે ગીરવે છે તો ખરું જ ને હવ ના તો બીજા લાખ લઈ લેવું કશો વાંધો નહીં જો બાબુજી એ બોલ હજી અમારે વિચારવા જવા દે. અમે હવે ભાવ તો કીધો એમાં હું વિચારવાનું હોય. આખા તું કોનમાં હું ઘૂસપૂસ વાતો કરીને આવ્યો તાને હા નહીં પોહાય એવું હા કેમ? 20,000 માં ના પોહાય કશું લઈને ના જઈએ થી લુગરો ફાટેલો નેકરી થી તો એવું હે? તાન ગણાવજો 50,000 બોલનું બિલ 2 લાખ રૂપિયા ઉધાર પછી બિયારણ ટ્રેક્ટર આપણી મજૂરી આ બધું ગણીએ ને તો 4 લાખે પોક અને બીજો મજૂર કરીએ ના મેં પરબણા હે? ના રખાય બાલ જતા રે આપણા ગણતરી હોય તો જ રાખો ગણી હેઠ જો ગણતર નકા પરાઈ રહ્યું શેડી જતા કોણા જો પેલા કોનમાં 2 જણ ઘૂસપૂસ વાતો કરીને જ્યાં છે ને ધ્યાને 2 જણા એટલે હાલ આપણે બોલવું નહીં ના બોલ્યામાં મજા છે જો એ એમ કી કે 20,000 માં રાખી લીધી ઉધારમાં હા તો પછી આપણે ગંગા ના આપણે નહીં રાખવી અને એમ કે મામા પોહાતું નહીં રાખવી તો એ જતા રહે એટલે આપણે કહેવાનું 15,000 માં હાલવી છે બાબુજી પોહાય તો જ રાખવાની નકર રાખવી નહીં મળા ના તું મજૂરી કરેલી માથે પડ ઇનામ જ્યાં ત્યાં આપણે ઊંધું ગાલીને પહેરી ના જવાય ના ગણતર કરીને હેડવું પડે અત્યારે ખેતી કરવી હોય તો બુદ્ધિ હોય ને તો ભણા બધું ગણી પેલા બેહવું પડે હેડો, હેડો. બોલો બાબુજી હારા મારે નહીં બોલવાનું અમુક બોલવાનું તમારે તો જો આ 20,000 માં રાખવી હોય તો બરોબર છે તમે નહીં રાખો તો હું કાલથી શેરવાન ચાલુ કરી દો ને અડધા ભાગે મારા 2 માણસોને વાપવા આલી જોઈએ બરોબર એટલે મારે તો કોઈ જમીન આલી દેવાની નહીં મફત ના ભાવે એટલે રાખવી હોય તો હા અને ના રાખવી હોય તો ના બાબુજી તો હે મોંઘવારી પ્રમાણે કોઈ થોડું ઘણું આગુ પાછું 1 રૂપિયા આગો પાછો નહીં ખેમા હું રૂપિયા આગો પાછો કરું તો વાન ખોટું લાગે ને વધારું તો તમને ખોટો લાગે સારું હેડો તાણે એક કામ કરો 10 વીઘા જમીન અને તમારો પોણીનો બોર આ અમે રાખ્યું લાખ રૂપિયા તમને આલેલા છે લાખ રૂપિયા તમને આલવાના એ પેલી અખાતરી તમને લાખ રૂપિયા મળી જાય બરાબર એમાં જવાબદાર તમે 2 જણા સ્ટેમ્પ ઉપર સહી કોણ કરવાની છે જો મોકા કો કરશી બરાબર
તમારે જ કરવાની કે હું કરી દે સીઝન પાકશે પછી લાખ રૂપિયા પી આલ્યા ને હા. એટલે એમાં આવી આવી જશે જાય. આ બધા નિયમોમાં આવી જશે બધા નિયમો એમાં આવી જશે કશો વાંધો નહીં લાખ બધવાની રૂપિયા રાહ. બાકી રહે ને એ તારા હાલવાના રહેશે હા બરાબર હા, સહી તારે કરવાની રહેશે હા, કેમ્પ હાલી ઉપર અરે હાલી દેવું સહી કરે ને હો હો લાવ કે જેટલો એ કાર્ય વાતો નહીં કરવાની જે તારીખ લખાવો ને બાબુજી એ તારીખ બાબુજી લઈ લેજો પાછા આ તો મને બધી ખબર પડે છે આ અમુક તારીખ માણસ છે આ વસ્તુ લા, હાલ હુરાતનમાં રાખી લે ખરા ટાઈમે કશું મરાય એવું ના હોય ને એટલે નાહી જાય છે એ બધી નહીં વાત તો જ. બીજા. આ શોમાં પુંદર ખેમા મૂર્તન નહીં કોઈ ગામ મેલીને જવાનું નહીં અમાર ઘણા ભાઈ જતા રહ્યા ઘણા ભાઈ ટોપીઓ ધર કરી કરીને એ ધોળે બોલો. બીજા આજની તારીખ છે ને 6/6/2026 6/6/2028 સુધી તમને જમીન આલી કશો વાંધો નહીં 100 સુધી જમીન રાખી આ સ્ટેમ્પમાં આવી સહી આવશે આવું આ બધું લખેલું. વાતને જેબમાં સહીઓ થઈ જાય અને ઓકે. મારી કંપનીએ મારી વાત બીજા ત્રીજા માણસોને જેને કહેવું હોય કહી દેજો કે ઈકણીઓ જે કોઈનું કોઈ લાગતું ઓળખતું ના હોય તો કમ્પાઉન્ડમાં મહેરબાની કરીને પગ મેલી નહીં હા એ તો તમે એના મારા વિરોધી ખાસ તો હોપડી લેજો કોણ ખોલીને આ તમને ચોખ્ખા શબ્દો એટલે કહી આટલા તો દીધું કોઈ ખબરતું નહીં કે તને જ કહું છું તને જ કહું છું હા, લેવા આયા અમારા તારે. યુવતી કાકરી વાઈ છે. પતી ગયું ને બીજી બેઠા વાયા છે. આવાની હેરી બીજી વાઈ છે. તું તો- પેલું શાકભાજી લેવા આવ્યા. ઘણું મારા છે બજારમાં. મળતું હોય તો મફત નું હોય ને પેલું ખોલે છે મફતનું તારા જેવા કોઈ મારું સરખે કેમ ના ના? પાય. આવાની હેરી જાય ને કૂદતો તો ને ફુગ્ગાન જેમ ઉડ્યો તો ને આમાં આખા ગામમાં કેવું હોય તો કહેજો કે અમે જમીન રાખી 20,000 માં અરે ઉભે. બાબુજી રાશિ છે વટકે 7 રાશિ છે અને તમારા લાખ રૂપિયા મારા પણ આવી ગયેલા છે પૈસા બરોબર? ચૂકવાઈ જશે આઈને સહી કરી દેજો હું બીજા જઉં છું. લાખ લેવાના છે ને બાબુજી એની ઉઘરાણી જલ્દી કરજો. ના હેરાલ દે અમે નહીં હાલ લેતો હેરાલ એ મારા લેવાના છે. આ તમે તમે advance ચિંતા થાય? હોય ને ના હોય તો હાલી દે ને. અમારે હાલવા માટે આ તો બધી advance કરે. રસ્તોમાં તો બધો રસ્તો માપો ગંતર ગણ્યું કે પછી ઇનામ ખાઈ દીધું જમે રાખી દીધો 20,000 અમે માં. બધું ગણતર ગણેલું જ છે અમારે તો ગણવાની જરૂર નહીં અમારે. જો. ઊંધી એકરી તો નહીં ભણ્યો ને અચ્છા, વાંધો નહીં, તું તો મારી દાઢીઓમાં છે. તમારા કાકા પેલી શિયાળ ધરાકને પોકોડી ના કરે એટલે કીધું ખાટી છે. ઊંધી લે છે યાર. તું તારા જેવો ફૂંડ જેવો નહીં જોતો ખોતરું. એ ન રહો તો મજૂરી આપો તો આવજો પાછા એ ફાંડા ફાડતો તો ને. વાહ. આમ તો ધોતિયું બગાડતો તો ને જમીન રાખી લેવી છે ને લઈ લે લે ગમે તે તાકી રાખી દે એમ કહેતો તો ને ખરા નસીબોની જમીન હાથમાં આવી જાય તો જોરદાર મેરાઈ ગયો ચિંતા કરશો નહીં લાખોમાં રમશો તમારે લાખોમાં મજૂરી એવી કરવાની છે ને તે 3 સીઝન પાક લેવાનું છે શું માનો છો તમે ખેતીના તારે કશું ના પોકી કા 10 વીઘામાં કેટલું ઉત્પાદન થયું 10 વીઘામાં મોનો ના મોનો હું તો કહું છું વીઘા 50,000 રૂપિયા ગણીએ ને તો 5 લાખ રૂપિયાની આવક થાય 5 લાખ રૂપિયાની આપણે આવક તો 3 સીઝન લેવાની હવે છે વિચાર કરો 15 લાખ રૂપિયા થયા હા સાકો વાના જો પરી મોય 5 લાખ થયો. હા. કોઈ 10 લાખ ચોખા રહે. સોમા કાકા મારા જેવો બુદ્ધિશાળી કોઈ ખરો કોઈ નહીં કાલ હવારે નારિયોળ અને અગરબત્તી લઈને આવો કંકુના કરી અને મુહૂર્ત ફેરવાનું કરી ચાલુ. ચાલુ કરી નાખે ભગવાનનું નામ પાડીને લઈ બોર ચાલુ કરી દે ને આવો. ગાડી બરોબર બસ બધું ચાલુ છે સોમા કાકા મફરી બેઠા બેઠા જલસા જ કરવાના મફરી થયા પછી ચણા 2 ખાટલા લઈ જાઓ એક હા. ખૂણા તમારે બેહવાનું એક ખૂણા મારે બેહવાનું પહેવો ના જોવો અરે આના આવે પણ ઓના જેવો આવે ને તો ભાગી નાખવાનું પેલા પાડી જ દેવો છે મત તો ખોટ કરી મીટિંગમાં એ બાબુજી કહી દીધું ને પણ હા કે વધારીઓ માણસ એક આપવો જોવો ના એટલે બધા નહીં આવે બરાબર. પદને સહી કરવા જઈએ ને એટલે બાબુજી બધી હજી જમીન ચોખવટ તો કરશું. રાખવી હતી કાળુભાઈ ને હે પણ હોખલા નતા ને ઓવે. પોકી વાળી એવું નથી ખાલી એટલે. 50 લેતા એટલા જ હતા ચોમા કાકા આપણે કર્યું? બોલ્યા તા એ પ્રમાણે કરીને મિલ્યું ખરું કર્યું પણ કર્યું કે ના કર્યું કર્યું. આમો ગામમાં તમારી વાહ વાહ થા માર કાચી રહ્યો ને ખાલી ખબર છે ને તો કન તમારા હારો ઓ કે 10 વીઘા જમીન અને રાખી બોર રાખ્યો તો હા પૂરતો હોય મેકલી દે અને ઈવાના હાથના રોટલા ખાઓ ને એટલે તમારે વાત જ જુદી છે તમારી